નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો તમને હું જણાવવા જઈ રહ્યો છું અને આપણે ડિસ્કસ કરશું મિત્રો સીઝ ફાયર. અસલી યુદ્ધ તો મિત્રો હવે ચાલુ થયું છે. યાર, તમે લોકો વિડીયો તો જોઈ લ્યો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. બાજુમાં બેલ આઇકન દબાવી નાખો, જેનાથી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી આવે. ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો શરૂ કરીએ ઓપરેશન સિંદૂર. હજી તો આર્મીનું ટ્વીટ આવ્યો છે મિત્રો કે ઓપરેશન સિંદૂર સ્ટીલ ગોઈંગ ઓન. પણ મિત્રો અહીંયા આપણને થોડીક વસ્તુઓ સમજવાની જરૂર છે. મિત્રો, આપણે કહીએ છીએ કે પાકિસ્તાનને આપણે હરાવી નાખશું, બિલકુલ 100% હરાવી નાખશું. પણ મિત્રો અહીંયા આપણે એક વાત આપણે ભૂલી જઈએ છીએ કે આપણને અહીંયા ખાલી પાકિસ્તાન સાથે નહીં પણ ચાઇના સાથે પણ આપણને ડીલ કરવાની છે અને ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશ સાથે પણ કરવાની છે. ચાઇનાએ મિત્રો સીધો સાથ પાકિસ્તાનનો આપ્યો છે કે અમે પાકિસ્તાનને પ્રોટેક્ટ કરશું. ચાઇનાનો સ્ટેન્ડ ક્લિયર છે. મતલબ કે ચાઇના પ્લસ પાકિસ્તાન, જો આપણે ફૂલ ઓન વોર ઉપર જઈએ છીએ તો બે દેશો સાથે યુદ્ધ કરવું પડી શકે છે. તો અહીંયા મિત્રો ખૂબ જ વધારે જરૂરી છે કે ચાઇનાને આપણે કાઉન્ટર કરીએ. પાકિસ્તાનને તો આપણે હરાવી દેશું, બધાને ખબર છે, કારણ કે ના તો પાકિસ્તાન પાસે હથિયાર છે ના તો પૈસા છે. હમણાં મિત્રો ગઈકાલે જ એનાઉન્સમેન્ટ થઈ કે આપણે બંને દેશો સીઝ ફાયર કરી રહીએ, સીઝ ફાયર થઈ જાય છે અને પછી તુરંત જ બાદ સીઝ ફાયર વોયલેન્ટ થઈ જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ટ્વીટ આવ્યો. જુઓ મિત્રો, અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ તો એકદમ બેકાર માણસ છે. આ માણસ આ તો ગમે એ વાતો કરતો રહે છે. પણ ભારતે એમ કહ્યું મિત્રો કે DGMO ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓફ ઓપરેશન પાકિસ્તાને 3:30 વાગે કોલ કર્યું અને એના પછી અમે ડીએસ્કેલેશન કર્યું. અને પછી અહીંયા મિત્રો બંને બાજુથી સીઝ ફાયર વર્ડનું યુઝ કરવામાં નથી આવ્યું, કન્ડિશનલ સીઝ ફાયર જ કહેવામાં આવ્યું છે હજી સુધી. તો સમજી રહ્યા છો મિત્રો. તો હમણાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ ઉપર જવાની કોઈ જરૂર નથી આપણને. તો ભારતે કહ્યું છે કે અમારા ફાઇટર જેટે એકદમ પાકિસ્તાનની 80ની 83 કરી નાખી છે. હમણાં જ યોગી આદિત્યનાથનો એક બયાન આવ્યો હતો મિત્રો કે અમે પાકિસ્તાન ઉપર બ્રહ્મોસ્ત્ર છોડી છે. બ્રહ્મોસનો યુઝ કરવામાં આવ્યો પાકિસ્તાનને મારવા માટે. મિલિટરી કમાન્ડર સેન્ટર ઉડાડી નાખ્યો ભારતે. આના સિવાય આ લોકોના 4 એરબેઝ પણ ઉડાડી નાખ્યા. અને તમને જણાવી દઉં કે સિવિલિયન્સ અને ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાંથી પાકિસ્તાન લોન્ચ કરે છે 9 મેની રાત્રે. પાકિસ્તાને ડ્રોન અને ફાઇટર પ્લેનનો મિત્રો યુઝ કર્યો હતો, જેનાથી આપણા જે સિવિલિયન્સ એરિયા છે એને ટાર્ગેટ કરી શકાય. અને તમને જણાવી દઉં કે મિત્રો ભારતે આ બધાને ઇન્ટરસેપ્ટેડ કર્યું. આપણા એર ડિફેન્સ સિસ્ટમે એકદમ કમાલ કરી નાખ્યું છે અહીંયા. તો સૌથી મોટી વાત મિત્રો, અહીંયા સીઝ ફાયર થયું શું કામ? યુદ્ધનો સૌથી મોટો કારણ સૌથી પહેલાં પહેલગામ અટેક 22 એપ્રિલના રોજ. એના પછી 7 મેના રોજ ભારત મિશન સિંદૂર ઓપરેશન સિંદૂર લોન્ચ કરે છે અને પ્રિસિશન સ્ટ્રાઇક કરે છે પાકિસ્તાન ઉપર. એકદમ ક્લિયર કટ મેસેજ આપ્યો મિત્રો ભારતે કે ભારત ટેરરિઝમને ખાત્મો કરવા માગે છે, 0 ટોલરન્સ. અને ભારતે કહ્યું કે હવે સીઝ ફાયર તો અમે કરી લીધું છે, બરોબર છે. તો હવે જો પાકિસ્તાન સીઝ ફાયર વોયલેટ કરે છે અને જો કોઈ આતંકવાદી હુમલો ભારતમાં થાય છે તો આ એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. પણ મિત્રો આ એટલું સરળ નથી અકોર્ડિંગ ટુ મી. આપણે પાકિસ્તાન ઉપર નજર રાખવી પડશે અને આપણે પોતાને ખૂબ જ વધારે સશક્ત કરવું પડશે, કારણ કે હવે મિત્રો લગભગ ટેરરિસ્ટ એક્ટિવિટી ભારતમાં વધી શકે છે. આપણે જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, મુરીદ કે પંજાબમાં, બહાવલપુર પંજાબમાં તો આપણે માર્યું. હિજબુલ મુજાહિદીનને પણ માર્યું, બિલકુલ માર્યું છે. પણ જે મિત્રો અહીંયા પાકિસ્તાનને જે પૈસા મળ્યા છે 20,000 કરોડ રૂપિયા, આ જે મિત્રો વસ્તુ છે આ ફરી એકવાર આ લોકોને આતંકવાદીઓને ઊભા કરી શકે છે, બરોબર છે. અને તમને જણાવી દઉં કે ભારતને POKનો થોડોક પાર્ટ તો મિત્રો કબજો કરવો પડશે, અથવા કાંઈક તો ભારતને હજી પણ કરવો જ પડશે. એ કહેવામાં આવે છે ને કે એક કોમન એગ્રીમેન્ટ જે છે એ એક સાઇન કરવું પડશે દેશોની સાથે. કારણ કે ભલે બધા દેશો કહે કે અમે તો તમારી સાથે છીએ, અમે તમારી સાથે ઊભા છીએ, અમે આતંકવાદનો વિરોધ કરીએ છીએ, પણ મિત્રો અહીંયા સચ્ચાઈ એ છે કે IMF પાસેથી પૈસા 20,000 કરોડ રૂપિયાની લોન અહીંયા પાકિસ્તાનને મળી છે. પાકિસ્તાન અંડર કંટ્રોલ હતો. ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે અમેરિકાએ કહ્યું કે આને બંધ કરો. તમે લોકોએ યુનિલેટર એસ્કેલેશન કર્યું છે. ઇસ્લામાબાદ પાસે કોઈ પણ ઓપ્શન નહોતો. એમને ખબર હતી કે મિલિટરી એની વધારે દિવસો સુધી ચાલવાની નથી. શું થયો 8 અને 9 મેની રાત્રે? ભારતે મિત્રો 300 થી 400 ડ્રોનને રેપલ કર્યું છે, જે પાકિસ્તાને લોન્ચ કર્યા હતા વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર મિત્રો. આ મિલિટરી અને સિવિલિયન સ્ટેબ્લિશમેન્ટને આ લોકોએ ટાર્ગેટ કર્યું હતું 9 મેની રાત્રે. 9 મેની રાત્રે આ લોકોએ 26 લોકેશન ઉપર હુમલો કર્યો. આના સિવાય એનાથી પહેલાં 8 મેના રોજ મિત્રો અમુક ટર્કીશ ડ્રોન અને ચાઇનીઝ ડ્રોન પણ હતા
લગભગ 26 જગ્યાઓ ઉપર લોન્ચ કર્યા હતા આ લોકોએ. પણ મિત્રો હવે આગળ શું? આસિમ મુનીર 100% કહેશે કે આતંકવાદ ફેલાવો ભારતમાં. જો અહીંયા પાકિસ્તાન ભારતની એર ડિફેન્સ સિસ્ટમને તો ભેદી ન શક્યો. આસિફ મુનીર જે છે એ પાકિસ્તાનનો આતંકી છે અને આખી દુનિયાનો સૌથી મોટો આ આતંકી છે. અને મિત્રો આ આઈએસઆઈમાં રહી ચૂક્યો છે. આને ખબર છે કે સોરી મિત્રો, એક તો આ લાઇટ જે છે એ ગઈકાલથી જ ઘણો હેરાન કરી રહી છે. કાલે રાત્રે પણ આપણો વિડીયો આવી જ રીતે વચમાં રહી ગયો હતો કારણ કે લાઇટ ચાલી ગઈ હતી. તો આપણે ક્યાં હતા? આસિફ મુનીર. આ આસિફ મુનીર મિત્રો આઈએસઆઈમાં રહી ચૂક્યો છે. એને ખબર છે કે આઈએસઆઈ કેવી રીતે કામ કરે છે અને હવે મિત્રો આને પૈસા પણ મળી ચૂક્યા છે. તો અસલી યુદ્ધ મિત્રો હવે ચાલુ થયું છે. બરોબર છે મિત્રો, હું તમને હકીકત જણાવી રહ્યો છું. અહીંયા આપણે પાકિસ્તાનના 9 ટેરર કેમ્પ ઉપર આપણે હુમલો તો જરૂર કર્યો, પણ આસિફ મુનીર મિત્રો કહેશે કે આતંકવાદ હવે જાઓ, આતંકવાદ ભારતમાં ફેલાવો. તમને એ પણ જણાવી રહ્યા છે એક સિનિયર ઓફિસર કે આ ખૂબ જ મોટો મૂવમેન્ટ હતો. આપણે ટેરરને માર્યું, ખતમ કર્યું આપણે, પણ જે જિહાદી છે મિત્રો, હજી સુધી બધા જિહાદી નથી મર્યા અને આ એ લોકોને એટલા માટે પાલવામાં આવ્યું છે મિત્રો કે આ લોકો આવનારા સમય દરમિયાન ફરી એકવાર ભારત ઉપર હુમલો કરી શકે, આતંકવાદ કરી શકે. પાકિસ્તાન જે છે એ આવનારા સમય દરમિયાન પણ આતંકવાદીઓને ઘુસાવવાની કોશિશ કરશે, એ બદલો લેવાની કોશિશ કરશે. અને એના પછી એવું છે કે જો કન્વિક્શન વોરમાં તો પાકિસ્તાન, કારણ કે આપણને ક્યારે હરાવી જ નથી શકતો ભારતને, અને પાકિસ્તાન આવા અટેકને, આવા આતંકવાદીઓ અટેકને ક્યારે પણ નહીં માને કે અમે કર્યું છે. ભલે બધાને ખબર છે પણ એ ક્યારે પણ માનશે નહીં. પાકિસ્તાને એકદમ અજીબો ગરીબ ક્લેમ કર્યા છે મિત્રો. શું જણાવું હું તમને? અહીંયા બોર્ડરની જે ફોર્સ હોય છે ત્યાં બોર્ડર ઉપર ઉભેલી આર્મી જણાવે છે મિત્રો કે એ લોકોએ 7 આતંકવાદીઓને માર્યો છે આ બધા હમણાંના સમય દરમિયાન. મતલબ કે પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદીઓને ઘુસાવવાની કોશિશ કરી રહ્યો હતો સાંભાથી, જમ્મુ કાશ્મીરના સાંભાથી. 9 મે 2025 જ્યારે ડ્રોન છોડ્યા હતા ત્યારે આતંકવાદીઓ પણ સાથે સાથે ઘુસાવવાની કોશિશ હતી, આર્મીએ મારી પાડ્યા. ઇન્ડિયન આર્મી ઘણા બધા ટેરર લોન્ચ પેડ્સ મિત્રો જે બિલકુલ પીઓકેની નજીક છે, પીઓકેમાં 30 કિલોમીટરના દાયરા ઉપર છે એલઓસીના, ભારતીય આર્મીએ બસ્ટ કર્યું. કહેવામાં આવે છે કે લગભગ 28 આતંકવાદી જે છે પાકિસ્તાની આર્મી કવર આપવાની છે. મતલબ કે મિત્રો હવે સીઝ ફાયર જે છે એ ખાલી નામની છે. મતલબ કે એલઓસી સીઝ ફાયર તો હજી બોલવામાં પણ નથી આવ્યું. તો પાકિસ્તાની આર્મી જે છે એ કવર આપશે અને આતંકવાદી મિત્રો ભારતમાં ઘૂસશે. તો બની શકે છે કે આવા પહેલગામ જેવા અટેક જમ્મુ કાશ્મીરમાં બીજા પણ થાય અને આખા ભારત દેશમાં પણ થઈ શકે છે. અને ત્યારે જ હું કહી રહ્યો છું મિત્રો કે પીઓકેનો અમુક એરિયો તો ભારતને પોતાના કબજામાં લેવું પડશે. આ ખૂબ જ વધારે જરૂરી છે જેનાથી આપણે આ આતંકવાદીઓને ડેમેજ કરી શકીએ. હવે આપણને લગાતાર અહીંયા મિત્રો સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે, ચાલુ રાખવી પડશે. અને ભારતે તો જણાવ્યું કે પાકિસ્તાને એરલાઇન્સને તો એઝ અ શિલ્ડ યુઝ કર્યું છે. પાકિસ્તાન જે છે એણે પોતાના એરપ્લેસને ક્લોઝ જ નથી કર્યું. અનપ્રોવોક્ડ ડ્રોન અને મિસાઇલ અટેક મિત્રો એણે રાત્રે 8:30 વાગે કર્યા. 7 મેના રોજ કર્યા, પણ એણે પોતાનો એરપ્લેસ મિત્રો ક્લોઝ ન કર્યું. પાકિસ્તાન મિત્રો સિવિલ એરલાઇન્સને એઝ અ શિલ્ડ યુઝ કરી રહ્યો હતો, સમજી રહ્યા છો? અને ઇન્ડિયન સાઇટનું જે એર સ્પેસ છે એ દેખાડ્યું ભારતે કે ભારતનો એર સ્પેસ પૂરી રીતે બંધ હતો. ભારત કહી રહ્યો છે કે હવે ટેરિટોરિયલ આર્મી જે છે એને એક્ટિવેટ કરવું અને ફેબ્રુઆરી 2028 સુધી ડિપ્લોયમેન્ટ થાય. ભારતને આ કરવું પડશે. આપણે આપણી કેપેબિલિટી દેખાડવી પડશે. આપણી મદદ કરવા માટે કોઈ નથી આવવાનું. હવે આપણને સમજવાની જરૂર છે કે આપણી પાસે જ તાકાત છે. આપણને હવે આપણી આખી પોટેન્શિયલ ઓળખવાની છે મિત્રો. ભારતને પોતાની પોટેન્શિયલ ઓળખવાની છે. ભારતને ઘણી તૈયારીઓ કરવી પડશે, કારણ કે મિત્રો હું ફરી એકવાર જણાવી રહ્યો છું કે પાકિસ્તાનને સપોર્ટ છે ચાઇનાનો. પાકિસ્તાનના હથિયારથી લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી બધું ચાઇનામાંથી આવે છે, બધું ચાઇનાનો માલ છે. અલ્ટિમેટલી તો પાકિસ્તાન ખતમ થઈ જશે, જેમ જ બલુચિસ્તાન આઝાદ થશે બધું ખતમ થઈ જશે, તમે જોઈ લેજો. પણ ભારતને પોતાના લેવલ ઉપર મિત્રો હવે ખૂબ જ વધારે મહેનત કરવાની છે. આ આપણે જોઈ લીધું કે કયા લેવલ ઉપર જે બીજા દેશો છે એ દોગલાપંથી દેખાડે છે. ટેરિટોરિયલ આર્મી જે છે એ આપણને સપોર્ટ કરશે. આ એક રેગ્યુલર આર્મીને સપ્લિમેન્ટ કરશે, વાઇટલ એરિયાસને સિક્યોરિટી આપશે. 14 બટાલિયન જે છે એ લગભગ 10,000 પર્સન્ટેજમાં હશે. હમણાં સુધી લગભગ આપણી ભારતની 11.5 લાખ સોલ્જરની એક સ્ટ્રોંગ આર્મી છે. અગ્નિપથ સ્કીમ જે છે એ મિત્રો હમણાં એટ પ્રેઝન્ટ 40% ઉપર છે. 75% જે છે આને
ડિમોબિલાઇઝ કરવામાં આવશે. મારા હિસાબે મિત્રો અગ્નિવીર સ્કીમ ઉપર ભારતને એકવાર વિચારવાની જરૂર પડશે. ભારતને પોતાની તાકાત વધારવી પડશે મિત્રો, ખૂબ જ વધારવી પડશે. દેખાડવું પડશે કે જો અમારાથી ટકરાશો તો ચૂર થઈ જશો, અને ભારતને એકદમ હવે ચૂપચાપ કામ કરવું પડશે. સીઝ ફાયર થઈ ગયું, કાંઈ વાંધો નહીં, આપણે પણ પાકિસ્તાનને અંદરથી તોડશું. આપણે પણ પાકિસ્તાનનો બલુચિસ્તાન ખતમ કરશું અને આપણે પાકિસ્તાનની એકદમ એસીની તેસી કરી નાખશું. અને મિત્રો આ કરવું પડશે. તમને શું લાગે છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયો જો સારો લાગ્યો છે તો મિત્રો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા વિડીયો સાથે. ધન્યવાદ.